તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 સાયન્સની અંદર આપણે જે ચેપ્ટરના MCQ સોલ્વ કરીએ છીએ એ ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. આ ચેપ્ટરના આપણે ઘણા બધા એવા MCQ આગળ સોલ્વ કરેલા છે, એઝ વેલ એઝ આના વિડીયો લેક્ચર્સ પણ તમને અપલોડ કરીને આપેલા છે. અત્યારે આપણી પાસે જે વર્કશીટ છે એના આધારિત આપણે આગળના લેક્ચર્સમાં અલગ અલગ થિયરી જોઈ, જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો ને એ પ્રકારે પછી આપણે એના MCQ સોલ્વ કર્યા, જેના લીધે આ ટોપિક્સમાં આપણે MCQની સાથે સાથે ઘણી બધી એવી થિયરીનું પણ રિવિઝન થઈ જાય છે. છેલ્લે આપણે આગળના લેક્ચર્સની અંદર ક્વેશ્ચન 53 સુધીના MCQ સોલ્વ કર્યા. અહીં સુધીના MCQની અંદર આપણે જે ટોપિક વાઇઝ MCQ સોલ્વ કરતા હતા એ બધો પોર્શન પૂરો થઈ ગયો, અને ત્યાર પછી જે MCQs હવે આપણે સોલ્વ કરવાના આવશે આજના લેક્ચરમાં એ બધા હવે જનરલ MCQs આવશે. લાઈક આખા ચેપ્ટરમાંથી ગમે ત્યાંથી પૂછાઈ શકે એ પ્રકારના આપણે MCQ આજે સોલ્વ કરવાના છે, જેમાં અલગ અલગ પ્રકારના જોડકાવાળા, ખરા ખોટાવાળા, આકૃતિવાળા વગેરે પ્રશ્નોનો સમાવેશ થશે. પ્રશ્ન આખા ચેપ્ટરમાંથી ગમે તે ટોપિકને રિલેટેડ ગમે ત્યાંથી પૂછાઈ શકે, તો એ પ્રકારે આપણે એની તૈયારી કરવાની છે. દરેક ક્વેશ્ચન એને રિલેટેડ ટોપિક વિશે થોડી ઘણી આપણે બેઝિક માહિતી મેળવીશું અને ત્યાર પછી આગળનો ક્વેશ્ચન લઈશું. તો છેલ્લા લેક્ચરમાં આપણે જે MCQ સોલ્વ કર્યો, MCQ નંબર 53, જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે સમવિભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે, એટલે કે સમવિભાજન અને અર્ધીકરણ કઈ બાબતે બંને સરખા છે. તો ઓપ્શન નંબર એ હતો સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે. તો સમવિભાજનની અંદર જે બાળકોષના રંગસૂત્ર હોય એ પિતૃકોષ જેટલા જ હોય, જ્યારે અર્ધીકરણમાં બાળકોષના રંગસૂત્ર પિતૃકોષ કરતા અડધા હોય. એટલે આ બાબતે તો બંને સેમ નથી. બીમાં કહે છે કે સર્જાતા બાળકોષોના જનીન બંધારણ. તો જનીન બંધારણ પણ સમવિભાજનમાં બાળકોષનું જનીન બંધારણ પિતૃકોષ જેવું હોય, જ્યારે અર્ધીકરણમાં બાળકોષનું જનીન બંધારણ પિતૃકોષ કરતા અલગ હોય, તો એ પણ વસ્તુ પોસિબલ નથી. તો જે ક્વેશ્ચન નંબર 53 હતો એમાં ઓપ્શન નંબર સી કે સંશ્લેષણ તબક્કામાં થતા DNAના દ્વિગુણન બાબતે. તો સંશ્લેષણ તબક્કો એ તો બંનેમાં આવે, આંતરાવસ્થા સમવિભાજનમાં પણ આવે છે અને અર્ધીકરણમાં પણ આવે છે. અને આંતરાવસ્થામાં જે DNAનું સ્વયંજનન થાય છે, સમવિભાજન અને અર્ધીકરણ બેમાં થાય. એટલે આ એક ઓપ્શન હતો, ઓપ્શન નંબર સી, કે જેમાં સમવિભાજન અને અર્ધીકરણ બંનેમાં આ વસ્તુ જોવા મળે. એટલે 53મો જે ક્વેશ્ચન હતો એનો આન્સર સી આવે. ત્યાર પછી હવે આપણે જે પ્રશ્નો સોલ્વ કરવાના છે એ પ્રશ્નો બધા ટ્રુ ફોલ્સ પ્રકારના પ્રશ્નો છે, એટલે ખરા ખોટા પ્રકારના પ્રશ્નો. આપણને 4 અથવા તો 5 વિધાન આપેલા હોય, કાં તો 4 અથવા તો 5. એ 4 અથવા 5 વિધાનને વાંચવાના પ્રોપર, અને એને આધારિત નીચે જે ઓપ્શન આપેલા છે એમાંથી કયા વિધાન ખરા છે અને કયા વિધાન ખોટા છે એ શોધવાના છે. તો એના માટે આપણને આ ચેપ્ટર વિશે થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. આ ચેપ્ટરના તમે NCERT બોર્ડના મારા વિડીયો લેક્ચર્સ ફોલો કર્યા હોય તો તમને ઘણો ખરો આઈડિયા મળી જાય. એઝ વેલ એઝ તમે બુક્સની અંદર આ ચેપ્ટર વાંચ્યું હોય અથવા પ્રેક્ટિસ કરી હોય તોય તમને આ પ્રશ્નોના જવાબ આવડે. જેમ કે આપણે ક્વેશ્ચન નંબર 54ની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 54માં પહેલું વિધાન, સ્વસ્તિક ચોકડીની સંખ્યા રંગસૂત્રની સંખ્યા પર આધાર રાખે છે. તો જે સ્વસ્તિક ચોકડી બને છે એ સ્વસ્તિક ચોકડીની સંખ્યા રંગસૂત્રની સંખ્યા ઉપર આધાર નથી રાખતી, પરંતુ રંગસૂત્રના કદ અને લંબાઈ પર આધાર રાખે છે. જો સરખા કદના રંગસૂત્ર હોય તો જ સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય.
એટલે સ્વસ્તિક ચોકડીની સંખ્યા એ રંગસૂત્રના કદ ઉપર આધાર રાખે છે. એટલે પહેલું વિધાન ખોટું. વિધાન 2, અંત્યાવસ્થામાં કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા પિતૃ કરતા અડધી હોય છે. બરાબર. જે અંત્યાવસ્થા 1 છે એટલે કે અર્ધીકરણ ની આ પ્રક્રિયા છે. અર્ધીકરણમાં અંત્યાવસ્થા 1 એના કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા પિતૃ કરતા અડધી હોય છે. તો આ વિધાન સાચું છે. પિતૃ કરતા અર્ધીકરણ હોય, કારણ કે અંત્યાવસ્થાની પાછળ 1 આપેલું છે ને એટલે અર્ધીકરણનું પોર્શન થઈ ગયું. એટલે વિધાન બીજું સાચું. ત્યાર પછી વિધાન નંબર 3, કોષરસનું વિભાજન દરેક કોષને એકબીજા સાથે સંકલિત રાખે છે. જો કોષરસનું વિભાજન દરેક કોષને એકબીજા સાથે સંકલિત નથી રાખતું, પણ જ્યારે કોષરસનું વિભાજન થાય એટલે દરેક કોષ એકબીજાથી જુદા સ્વતંત્ર કોષ બનવા લાગે છે. એટલે ત્રીજું વિધાન છે એ ખોટું. વિધાન નંબર 4, વ્યતિકરણને લીધે જનીનોની એકરૂપતા જળવાય છે. તો વ્યતિકરણ એટલે શું? તો જ્યારે કોઈ પણ રંગસૂત્ર એકબીજા સાથે જનીનની આપલે કરે, અદલ બદલ કરે, અને વ્યતિકરણ કહેવાય. તો વ્યતિકરણ કરે એટલે જનીનો એકરૂપ નહીં રહે, પણ જનીનોની અંદર બંધારણમાં ફેરફાર જોવા મળશે. એટલે જનીનોની એકરૂપતા જે પહેલા હતી એ વ્યતિકરણ પછી બદલાઈ જાય છે, સમરૂપ રહેતી નથી. એટલે ચોથું વિધાન છે એ પણ ખોટું થયું. તો પ્રશ્ન નંબર 54માં વિધાન 1, 3 અને 4 ખોટા, જ્યારે 2 વિધાન સાચું. એટલે ફોલ્સ, ટ્રુ, ફોલ્સ, ફોલ્સ એવો જવાબ આવે. એટલે 54માં ક્વેશ્ચનનો જવાબ આવશે બી, ફોલ્સ, ટ્રુ, ફોલ્સ, ફોલ્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 54 જે તમારી સ્ક્રીન પર છે, 55 સોરી, એમાં પણ 4 વિધાન છે. વારાફરતી જોઈએ આપણે. સમજાત રંગસૂત્રની જોડમાં ગોઠવણી. સમજાત રંગસૂત્રની એટલે સરખા કદવાળા રંગસૂત્ર જ્યારે જોડાય તો એમની જોડમાં ગોઠવણી સૂત્ર યુગ્મનના નિર્માણ સાથે સંકળાય છે, જે વીજાણુ સૂક્ષ્મલેખા દ્વારા સમજી શકાય છે. તો આ વિધાન સાચું છે. બીજું વિધાન, સમજાત રંગસૂત્રની જોડીમાં 2 રંગસૂત્ર દૂર ખસવાની શરૂઆતનો તબક્કો ડાયકાઇનેસિસ છે. સમજાત રંગસૂત્રની જ્યારે જોડી બને ત્યારે 2 રંગસૂત્ર દૂર ખસવાની જે પ્રક્રિયા છે એનો શરૂઆતનો તબક્કો ડાયકાઇસિસ નથી, એ એનો અંતિમ તબક્કો છે. એટલે બીજું વિધાન થયું એ બીજું વિધાન ખોટું થયું. અહીંયા પહેલું સાચું, જ્યારે વિધાન નંબર 2 ખોટું. વિધાન 3, પુનઃ સંયોજિત ગંઠિકાઓનું દ્રશ્યમાન થવું એ પેક્ટિન અવસ્થાની લાક્ષણિકતા છે. જો પેક્ટિન અવસ્થા એ અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1ની ઉપ અવસ્થા છે, જેમાં પુનઃ સંયોજિત ગંઠિકાઓનું નિર્માણ થાય છે. એટલે પુનઃ સંયોજિત ગંઠિકાનું નિર્માણ એ પેક્ટિન અવસ્થાની લાક્ષણિકતા છે, એ સાચી વાત છે. એટલે ત્રીજું સાચું થયું. જો પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું. અને વિધાન નંબર 4 વિશે હવે આપણે વાત કરીએ. જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે વિધાન નંબર 4, અર્ધીકરણના 2 વિભાજન વચ્ચેના સમયગાળામાં ડીએનએનું સ્વયંજનન થતું નથી. જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય તો 2 વિભાજન વચ્ચેનો જે સમયગાળો છે, ઇન્ટરકાઇનેસિસ, એમાં ડીએનએનું કોઈ સ્વયંજનન થતું નથી. એ સાચી વાત છે. ડીએનએનું સ્વયંજનન આંતરાવસ્થામાં થઈ જાય છે. એટલે ચોથું છે એ પણ સાચું. તો 55માં પ્રશ્નમાં પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું. એટલે એનો જવાબ આવે ટ્રુ, ફોલ્સ, ટ્રુ, ટ્રુ. એટલે 55માં ક્વેશ્ચનનો જવાબ આવશે એ, ટ્રુ, ફોલ્સ, ટ્રુ, ટ્રુ. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 56, જે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. 56ના 4 વિધાનમાં પહેલું, અર્ધીકરણમાં નવા બાળકોષનું જનીન બંધારણ
માતૃકોષ જેવું હોય છે. તો અર્ધીકરણની અંદર જે નવો બાળકોષ બને એનું જનીન બંધારણ માતૃકોષ જેવું નહીં, પરંતુ માતૃકોષ કરતા અડધું હોય છે, એટલે કે અલગ થઈ ગયું. એટલે પહેલું વિધાન ખોટું. બીજું વિધાન, સમવિભાજન પછી દરેક બાળકોષોના ડીએનએના તંતુ સરખા જ રહે છે. તો સમવિભાજનને કહેવાય છે જ સરખું વિભાજન. એટલે સમવિભાજન પછી જે નવા બાળકોષો બને એના ડીએનએમાં કોઈ ફેરફાર જોવા મળે નહીં, એટલે તો એને સમવિભાજન કહેવાય. એટલે બીજું વિધાન છે એ સાચું થયું. ત્રીજું, વ્યતિકરણ સમજાત રંગસૂત્ર દ્વારા થાય છે. તો જ્યારે સમજાત રંગસૂત્રની જોડીઓ બને વિદ્યાર્થી મિત્રો, પછી જ વ્યતિકરણની ઘટના જોવા મળે. પહેલા વ્યતિકરણ થતું નથી. એટલે ત્રીજો ઓપ્શન છે એ સાચો થયો. ચોથું વિધાન, અર્ધીકરણ પામતો માતૃકોષ અથવા પિતૃકોષ દ્વિકીય કાં તો એકકીય હોય છે. તો ચોથું વિધાન ખોટું છે, કારણ કે હંમેશા મગજમાં ગાંઠ મારી દેવાની કે અર્ધીકરણ પામતો માતૃકોષ હંમેશા દ્વિકીય જ હોય અને એમાંથી નિર્માણ પામતા જન્યુઓ એકકીય હોય. એટલે ચોથું ખોટું. તો 56મા પ્રશ્નની અંદર પહેલું ખોટું, બીજું ત્રીજું સાચું અને ચોથું ખોટું, એટલે એનો જવાબ આવે ફોલ્સ. ટ્રુ ટ્રુ ફોલ્સ. 56મા ક્વેશ્ચનનો જવાબ છે સી, ફોલ્સ. ટ્રુ ટ્રુ ફોલ્સ. પ્રશ્ન નંબર 57. 57મા પ્રશ્નના 4 વિધાનોમાં પ્રથમ વિધાન, અર્ધીકરણ દ્વારા એકકીય પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે, સાચું. કારણ કે અર્ધીકરણમાં માતૃકોષ દ્વિકીય હોય, પણ એ માતૃકોષનું વિભાજન પછી જે જન્યુઓ બને એ હંમેશા એકકીય પ્રકારના બને, જે આગળના MCQમાં મેં તમને સમજાયું. એટલે પહેલું વિધાન છે એ સાચું છે. વિધાન 2, અધિચ્છદના સૌથી બહારના પડના કોષો અર્ધીકરણથી બદલાય છે. તો અધિચ્છદનું જે સૌથી બહારનું પડ હોય, કોઈ પણ કોષના અધિચ્છદનું સૌથી બહારનું પડ, એ કોષો અર્ધીકરણથી નહીં સમવિભાજનથી બદલાય છે. કારણ કે અર્ધીકરણ હંમેશા જનન કોષોમાં જોવા મળે છે અને અધિચ્છદના બહારના પડના કોષો જનન કોષો હોતા નથી. એટલે બીજું વિધાન ખોટું છે. વિધાન 3, અર્ધીકરણની પૂર્વાવસ્થા એક લાંબી અને જટિલ છે. તો એ સાચું, કારણ કે અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકની પાછી 5 અવસ્થા છે. એટલા માટે સમવિભાજન કરતા ખૂબ જ લાંબી અને જટિલ છે. એટલે ત્રીજું સાચું. વિધાન 4, સમવિભાજન વડે એક કોષથી જીવન શરૂ કરતા બહુકોષી દેહ અસ્તિત્વમાં આવે છે. જો સમવિભાજનમાં એક કોષનું સમવિભાજન થાય એટલે 2 બને, 2નું થાય તો 4 બને, 4નું થાય તો 8 બને. એમ જેમ જેમ સમવિભાજન આગળ જાય એમ એમ એક કોષમાંથી ઘણા બધા કોષોનું નિર્માણ થાય. એટલે એક કરતાં જ્યારે કોષોનું પ્રમાણ વધી જાય એટલે જે દેહનું નિર્માણ થાય એને બહુકોષી દેહ કહેવામાં આવે. એટલે 57મા પ્રશ્નનું જે ચોથું વિધાન છે એ પણ સાચું થયું. એટલે 57માં પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું અને ચોથું સાચું. તો 57મા ક્વેશ્ચનનો જવાબ આવશે ડી, ટ્રુ ફોલ્સ ટ્રુ ટ્રુ. પ્રશ્ન નંબર 58, એના 4 વિધાનમાંનું પ્રથમ વિધાન, અલિંગી પ્રજનન એ સમવિભાજનનું સૂચક છે, સાચું. અલિંગી પ્રજનનમાં સમવિભાજન ખાસ કરીને જોવા મળે અને લિંગી પ્રજનનમાં અર્ધીકરણ જોવા મળે. એટલે 58માં વિધાન 1 સાચું. વિધાન 2, પ્રાણી કોષમાં પરિઘ વિસ્તારમાંથી ઉપસંકોચનની ક્રિયા શરૂ થાય છે. આ તમને કોષરસ વિભાજનની માહિતી આપે છે કે પ્રાણી કોષમાં કોષરસ વિભાજન પરિઘથી કેન્દ્ર તરફ થાય, જ્યારે વનસ્પતિમાં કેન્દ્રથી પરિઘ તરફ થાય. એટલે બીજું વિધાન સાચું છે. ત્રીજું વિધાન,
સેન્ટ્રોમિયરના વિભાજન સાથે રંગસૂત્રિકાઓ છૂટી પડે છે? ના, સેન્ટ્રોમિયરના વિભાજન સાથે રંગસૂત્રિકાઓ છૂટી નથી પડતી, પરંતુ કાઇનેટોકોરના વિભાજન દ્વારા રંગસૂત્રિકાઓ છૂટી પડે. એટલે ત્રીજું વિધાન ખોટું થયું. વિધાન 4, રંગસૂત્રનું પૂર્ણ સંકોચન થવાથી તેનું સૂક્ષ્મદર્શક વડે સ્પષ્ટ અવલોકન થઈ શકતું નથી. જો રંગસૂત્રનું પૂર્ણ સંકોચન થઈ ગયું હોય, બરાબર, તો આપણે સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપ વડે એનું અવલોકન કરી શકીએ છીએ, જે આપણે ભાજનાવસ્થામાં જોઈ શકીએ છીએ. કારણ કે પૂર્વાવસ્થામાં રંગસૂત્ર એકદમ સંકોચાઈ જાય છે, તો ભાજનાવસ્થામાં આપણે એને સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ. એટલે ચોથું વિધાન છે અહીંયા ખોટું કહેવાય, કારણ કે આમાં એવું લખ્યું છે કે જોઈ શકાતું નથી. તો અહીંયા પહેલા બે વિધાન સાચા અને બીજા બે વિધાન ખોટા છે. તો 58માં પ્રશ્નનો જવાબ આવશે એ, ટ્રુ ટ્રુ, ફોલ્સ ફોલ્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 59 આપણી સ્ક્રીન પર, એનું પહેલું વિધાન, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતા નથી. વિધાન સાચું છે, કારણ કે તારા કેન્દ્ર એ પ્રાણી કોષની લાક્ષણિકતા છે, એ વનસ્પતિ કોષમાં જોવા મળતા નથી. એટલે પહેલું વિધાન સાચું. વિધાન 2, સંશ્લેષણ તબક્કામાં ડીએનએનું પ્રમાણ 4 ગણું થાય છે, 4C. એટલે સંશ્લેષણ તબક્કો કે જે આંતરાવસ્થામાં હોય ત્યાં ડીએનએનું સ્વયંજનન થાય. એટલે જો ડીએનએ 2C હોય તેનું સ્વયંજનન થાય એટલે એ 4C બની જાય. એટલે બીજું વિધાન પણ સાચું છે. વિધાન નંબર 3, વિભાજનની પ્રક્રિયા સળંગ પ્રક્રિયા છે. તો વિભાજનની પ્રક્રિયા સાચે સળંગ પ્રક્રિયા છે, એમાં ક્યાંય વિરામ આવતો નથી. વિરામ ફક્ત વિભાજન પૂરું થાય પછી આવે છે, વચ્ચે કોઈ જગ્યાએ એમાં વિરામ આવતો નથી. એટલે વિભાજનની પ્રક્રિયાને સળંગ પ્રક્રિયા કહેવાય. એટલે ત્રીજું પણ સાચું. અને ચોથું, જીવન તબક્કો ડીએનએનું સ્વયંજનન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જીવન તબક્કો ડીએનએનું સ્વયંજનન નથી કરતો, પરંતુ આંતરાવસ્થાનો S તબક્કો, સંશ્લેષણ તબક્કો, એ ડીએનએનું સ્વયંજનન કરે. એટલે જ સંશ્લેષણ તબક્કામાં ડીએનએનું પ્રમાણ 2C માંથી 4C થઈ જાય ને. તો ચોથું વિધાન ખોટું અને ઉપરના 3 વિધાન સાચા. એટલે જવાબ આવે ટ્રુ ટ્રુ ટ્રુ, ફોલ્સ. તો ક્વેશ્ચન નંબર 59 છે એનો જવાબ આવશે સી, ટ્રુ ટ્રુ ટ્રુ, ફોલ્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 60, અને 60માં પ્રશ્નના 4 વિધાન, જેમાં વિધાન નંબર 1, આંતરાવસ્થામાં રંગસૂત્ર ખૂબ વિસ્તરેલી ગોઠવણી ધરાવે છે. તો જ્યારે રંગસૂત્ર અથવા કોષ આંતરાવસ્થામાં હોય તો તેની અંદર આવેલા રંગસૂત્રની ગોઠવણી અત્યંત વિસ્તરેલી હોય, છૂટા છવાયેલી હોય, બધી બાજુ ફેલાયેલી હોય. એટલે 60માં પ્રશ્નનું વિધાન પહેલું સાચું. ત્યાર પછી બીજું વિધાન, યીસ્ટમાં એક કોષ ચક્ર 60 મિનિટમાં પૂરું થાય. તો એ ખોટું છે. યીસ્ટમાં એક કોષ ચક્ર 90 મિનિટમાં પૂરું થાય, જ્યારે મનુષ્યમાં 24 કલાકમાં પૂરું થાય. એટલે બીજું ખોટું થયું. ત્રીજું, કોષ ચક્ર એ આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો સમયગાળો છે. ના, કોષ ચક્ર આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો સમયગાળો નથી. બરાબર. એટલે ત્રીજું વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4, અંત્યાવસ્થામાં કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ પર કોષ કેન્દ્રિકા નિર્માણ પામે છે. તો અંત્યાવસ્થાની અંદર કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, જે વસ્તુઓ પૂર્વાવસ્થામાં લોપ થઈ ગઈ હતી, અદ્રશ્ય થઈ ગઈ હતી, એ અંત્યાવસ્થામાં આપણને પુનઃ પ્રાપ્ત થાય છે. જેથી વિધાન નંબર 4 છે એ સાચું કહેવાશે.
તો 60મા પ્રશ્નની અંદર પહેલું સાચું, બીજું ત્રીજું ખોટું અને ચોથું સાચું. 60મા પ્રશ્નનો જવાબ આવશે એ, ટ્રુ ફોલ્સ ફોલ્સ ટ્રુ. તો અહીંયા આપણે ખરા ખોટા પ્રકારના જે પણ કંઈ પ્રશ્નો હતા આ ચેપ્ટરને રિલેટેડ એ અહીંયા પૂરા થાય છે. હવે આપણે જે પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે એ વિધાન પ્રકારના વાક્યો છે, એ અને આર પ્રકારના, જેમાં એ વિધાન છે, આર એનું કારણ છે. એને જોઈને આપણે વાંચીને સમજીને જવાબ આપવાનો છે કે શું એ અને આર બંને સાચા છે કે બંને ખોટા છે, શું આર એની સાચી સમજૂતી આપે છે કે નથી આપતું. બરાબર. તો એની પ્રેક્ટિસ માટે આપણે 61મો પ્રશ્ન જોઈએ, જેથી આપણને આઈડિયા આવી જાય. વિધાન વાક્ય છે એમાં કે અર્ધીકરણ દરમિયાન ઉત્પન્ન થતા નવા કોષમાં માતૃકોષ કરતા જનીન બંધારણ ભિન્ન હોય. બરાબર. તો એ સાચું વિધાન છે કે અર્ધીકરણમાંથી જે નવો કોષ બને એમાં એના માતૃકોષ કરતા જનીન બંધારણ અલગ હોય. કેમ અલગ હોય? તો એનું કારણ આપ્યું છે કે પેક્ટિન તબક્કા દરમિયાન વ્યતિકરણથી જનીનોની અદલા બદલી થઈ જાય એટલા માટે. તો એ પણ સાચું છે કે અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા, એકની ઉપ અવસ્થા પેક્ટિનની અંદર વ્યતિકરણ સમયે જનીનની અદલા બદલી થઈ જાય, જેના લીધે જે નવો કોષ ઉત્પન્ન થાય એ નવા કોષમાં જે જનીન બંધારણ છે એના માતૃ અથવા પિતૃ કોષ કરતા અલગ જોવા મળે છે. તો અહીંયા વિધાન એ સાચું છે. કારણ આર એ એનું સાચું કારણ છે, સમજૂતી પણ આપે છે. તો 61મા પ્રશ્નનો જવાબ ઉપરના જે ઓપ્શન છે એમાંથી પહેલો કે એ અને આર બંને સાચા છે, તેમજ આર એની સાચી સમજૂતી પણ આપે છે. એટલે 61મા ક્વેશ્ચનનો જવાબ આવશે એ. તો આ પ્રકારે એની પછીના જે પણ કોઈ એમસીક્યુ છે એ આ રીતે જ સોલ્વ કરવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 62. અર્ધીકરણમાં પ્રથમ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ જોવા મળે છે. તો અર્ધીકરણનો જે પહેલો તબક્કો છે, બરાબર, એમાં ડીએનએનું સંશ્લેષણ થાય એટલે કે ડીએનએ બનવાની પ્રક્રિયા થાય છે, એ સાચું છે. અર્ધીકરણના પ્રથમ તબક્કામાં ડીએનએ બને. અને આર એમ કે છે કે અર્ધીકરણમાં આંતરાવસ્થામાં એકવાર અને વિભાજન 2 વાર થાય છે. બરાબર. તો એ પણ ઓપ્શન સાચો છે. બરાબર. વિભાજન 2 વાર થાય, 2 વાર વિભાજન થાય એટલે આંતરાવસ્થામાં પહેલી વાર અને ફરી બીજી વાર, એમ 2 પ્રકારે વિભાજન થશે. અને એટલા માટે જ ડીએનએનું સંશ્લેષણ શરૂઆતમાં થઈ જાય છે. એટલે 62મા પ્રશ્નમાં વિધાન એ સાચું છે, આર પણ સાચું છે અને આર એની સમજૂતી પણ આપે છે. તો 62મા પ્રશ્નમાં પણ 61મા પ્રશ્નની જેમ જ જવાબ આવશે એ, કે એ અને આર બંને સાચા છે, તેમજ આર એની સાચી સમજૂતી આપે છે. પ્રશ્ન નંબર 63. સમવિભાજન પામતો માતૃકોષ હંમેશા એકકીય હોય. તો સમવિભાજન પામતો માતૃકોષ એકકીય અથવા દ્વિકીય હોય. પણ આની જગ્યાએ એવું લખ્યું હોત ને કે અર્ધીકરણ પામતો માતૃકોષ હંમેશા એકકીય હોય તોય ખોટું. કારણ કે અર્ધીકરણ પામતો માતૃકોષ હંમેશા દ્વિકીય હોય, જ્યારે સમવિભાજન પામતો માતૃકોષ એ એકકીય નહીં પણ દ્વિકીય પણ હોઈ શકે. એટલે વિધાન એ ખોટું. કારણ એનું એમ કે છે કે સમવિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રની જોડીઓ બનતી નથી. તો એ સાચું થઈ ગયું. કારણ કે સમવિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રની જોડીઓ ના બને એ વસ્તુ અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન થાય. એટલે 63મા પ્રશ્નમાં વિધાન એ ખોટું છે અને કારણ આર સાચું. તો ઉપરના ઓપ્શનમાંથી ઓપ્શન નંબર ડી જુઓ, એ ખોટું અને આર સાચું. એટલે 63મા પ્રશ્નનો જવાબ આવશે ડી, એ ખોટું અને આર સાચું.
પ્રશ્ન નંબર 64. સમવિભાજનમાં પૂર્ણ વિભાજનને અંતે બે બાળકોષ સર્જાય છે. તો જ્યારે સમવિભાજન પૂરું થાય એનું સંપૂર્ણ વિભાજન એટલે એકમાંથી બે બાળકોષો બને. સાચું. અને અર્ધીકરણમાં વિભાજન 2 વાર થાય તો એ પણ સાચું. અર્ધીકરણમાં પહેલા અર્ધીકરણ 1ની પ્રક્રિયા થાય, પછી અર્ધીકરણ 2 પ્રક્રિયા થાય. એટલે અર્ધીકરણમાં 2 વાર વિભાજન થાય એટલે એમાં 1માંથી 2 અને 2માંથી ટોટલ 4 કોષો બને. તો અર્ધીકરણમાં વિભાજન 2 વાર થાય. સમવિભાજનની અંદર વિભાજન 1 વાર થાય અને એ પૂરું થાય એટલે 2 બાળકોષો બને. તો 64માં પ્રશ્નમાં વિધાન એ સાચું છે અને વિધાન આર સાચું છે. પણ બંને અલગ અલગ વિધાન છે, બંનેને એકબીજા સાથે કોઈ સામ્યતા છે નહીં. તો 64માં પ્રશ્નનો જવાબ આવે બી, કે એ અને આર બંને સાચા તો છે, પરંતુ આર એની સમજૂતી આપતું નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 65, કે અર્ધીકરણ જાતિમાં જનીનિક ભિન્નતા પ્રેરે છે. તો જે જાતિના સજીવોમાં અર્ધીકરણની પ્રક્રિયા થાય એમાં જનીનિક ભિન્નતા આવે. કેમ? કારણ કે અર્ધીકરણમાં વ્યતિકરણ થાય, જનીનોની અદલા બદલી થાય, એના લીધે જે નવી જાતિ ઉત્પન્ન થાય એમાં મૂળ જાતિ કરતા જનીનો અલગ હોય. એટલા માટે અર્ધીકરણ જાતિની અંદર જનીનિક ભિન્નતા પ્રેરે છે. તો એ સાચું થયું. બીજું કારણ કે વ્યતિકરણ અને સ્વસ્તિક ચોકડીના નિર્માણ સ્થાને જનીનોની અદલા બદલી થાય છે. મેં કહ્યું ને કે જે વ્યતિકરણની પ્રક્રિયા છે, કે સ્વસ્તિક ચોકડી જે પેક્ટીન અવસ્થામાં જોવા મળે છે, એની અંદર આ જનીનોની અદલા બદલી થઈ જાય છે. અને આ જનીનોની અદલા બદલી થવાને કારણે જ નવી જાતિમાં મૂળ જાતિ કરતા જનીનો અલગ હોય, એટલા માટે જનીનિક ભિન્નતા જોવા મળે. તો અહીંયા વિધાન એ સાચું અને કારણ આર એ એની સાચી સમજૂતી પણ આપે છે. એટલે 65માં પ્રશ્નનો જવાબ આવશે એ, કે એ અને આર બંને સાચા છે, તેમજ આર એની સાચી સમજૂતી આપે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 66, વિધાન એ જનીનિક ભિન્નતા ઉત્ક્રાંતિ માટેની પ્રક્રિયા છે. તો સાચું. જેમ જેમ જનીનોમાં ભિન્નતા જોવા મળે એમ એમ ઉત્ક્રાંતિ ઉદ્વિકાસ જોવા મળે. નવા આધુનિક લક્ષણો પેઢી દર પેઢી બદલાતા રહે. તો આ વિધાન એ છે એ સાચું થઈ ગયું. વિધાન આર કહે છે કે માતૃકોષ જેવું જનીન બંધારણ જાળવી રાખવા અર્ધીકરણ અગત્યનું છે. તો માતૃકોષ છે એના જેવું જનીન બંધારણ જો બાળકોષમાં મેળવવું હોય તો અર્ધીકરણ નહીં પણ સમવિભાજનથી થાય. તો એના માટે અગત્યનું અર્ધીકરણ નહીં, ત્યારે અગત્યનું સમવિભાજનને માનવામાં આવે છે. તો અહીંયા વિધાન એ તો સાચું થયું પણ વિધાન આર ખોટું થયું. એટલે 66માં પ્રશ્નનો જવાબ આવશે સી, કે વિધાન એ સાચું છે પરંતુ વિધાન આર ખોટું છે. ત્યાર પછી આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ ક્વેશ્ચન નંબર 67, કે ડિપ્લોટિન તબક્કો વ્યતિકરણ જોડાણ સ્થળ જાળવી રાખે છે. ડિપ્લોટિન તબક્કો એ વ્યતિકરણ કરતો તો નથી, જનીનની અદલા બદલી આ તબક્કામાં નથી થતી, પણ વ્યતિકરણનું સ્થળ છે એ જાળવી રાખવાનું કામ ડિપ્લોટિન તબક્કો અવશ્ય કરે છે. એટલે 67માં ક્વેશ્ચનમાં વિધાન એ સાચું છે. વિધાન આર સાયનેપ્સિસની ક્રિયા ઝીપર પેન્ટની ચેનની જેમ આગળ વધે છે. તો જ્યારે આની પહેલાના જ 1-2 લેક્ચર્સ, વિડીયો લેક્ચર્સ ક્યાં એમાં જ મેં તમને સમજાવ્યું હતું કે સાયનેપ્સિસની પ્રક્રિયા પેન્ટની ચેન હોય એની જેમ આગળ વારાફરતી વધે છે, તો જ એને સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિધાન આર પણ સાચું થયું. તો 67માં ક્વેશ્ચનમાં વિધાન એ સાચું અને આર એ સાચું. પણ તમે જો એકમાં સાયનેપ્સિસની વાત છે, એકમાં વ્યતિકરણની વાત છે. એટલે બંને વિધાનની એકબીજા સાથે કોઈ સામ્યતા નથી. એટલે 67માં પ્રશ્નનો જવાબ આવશે બી,
કે એ અને આર બંને સાચા તો છે, પણ આર એની સમજૂતી આપી શકતું નથી. ક્વેશ્ચન નંબર 68, એમાં વિધાન એ કે ભાજનોત્તરાવસ્થા એટલે સમવિભાજન. ભાજનોત્તરાવસ્થા 1 એટલે અર્ધીકરણ અને ભાજનોત્તરાવસ્થા 2 એટલે અર્ધીકરણ 2 એક સરખી પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી ભાજનોત્તરાવસ્થા અને ભાજનોત્તરાવસ્થા 2 જો આપ્યું હોત તો એ બંને સરખી પ્રક્રિયા છે, પણ જે વચ્ચે ભાજનોત્તરાવસ્થા 1 આપ્યું છે એટલે અર્ધીકરણ થઈ ગયું. એટલે એ વચ્ચે હોવાથી આ ત્રણેય પ્રક્રિયા સરખી કહેવાય નહીં. એટલે વિધાન એ છે એ ખોટું ગણવામાં આવશે. કારણ વિષુવવૃત્તીય તલ એટલે રંગસૂત્ર સેન્ટ્રોમિયર વડે વિષુવવૃત્તીય પ્રદેશમાં દ્વિધ્રુવીય ત્રાક સાથે જોડાય છે. ભાજનાવસ્થામાં થતી આ એક સરસ મજાની ઘટના છે, જેમાં રંગસૂત્ર એ દ્વિધ્રુવીય ત્રાક સાથે જોડાય એટલે આપણે એને માઇક્રોસ્કોપમાં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. 68મા પ્રશ્નની અંદર પહેલું ખોટું આવ્યું અને બીજું વિધાન સાચું આવ્યું. તો 68મા પ્રશ્નનો જવાબ આવશે ડી, વિધાન એ ખોટું છે જ્યારે આર સાચું છે. ક્વેશ્ચન નંબર 69, એના બે ઓપ્શન્સ જોઈએ આપણે કે ડિપ્લોટ અર્ધીકરણમાં આંતરાવસ્થા પછી રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. તો અર્ધીકરણની પ્રક્રિયા ચાલુ થાય અને જે આંતરાવસ્થાનો તબક્કો આવે ત્યારે જ રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. એટલે 69માં વિધાન એ સાચું છે. કારણ એનું એમ કે છે વિદ્યાર્થી મિત્રો કે વિષમ વિભાજન દરમિયાન રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે. તો એ સાચું છે. અર્ધીકરણને જ વિષમ વિભાજન કહેવાય અને વિષમ વિભાજનના લીધે રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે. એટલા માટે આંતરાવસ્થા પછી તરત અર્ધીકરણમાં અર્ધસૂત્રણની પ્રક્રિયા જોવા મળે છે. તો 69માં ક્વેશ્ચનમાં એ સાચું થયું, આર પણ સાચું થયું અને આર એની સાચી સમજૂતી પણ આપે છે. તો ક્વેશ્ચન નંબર 69નો અહીં ઓપ્શનમાં જવાબ જોઈએ તો એનો જવાબ આવશે પહેલો એ કે એ અને આર બંને સાચા છે, તેમજ આર એની સાચી સમજૂતી આપે છે. ત્યાર પછી તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 70. 70માં ક્વેશ્ચનનું પહેલું વિધાન સમવિભાજનનો સૌથી મહત્વનો ફાળો સમારકામનો છે. તો સમવિભાજનની અંદર રુધિર કોષો અને વગેરે ઉત્પન્ન કરવાનું એ કાર્ય કરે છે. પાચન માર્ગના અસ્તરના કોષોનું પણ નિર્માણ કરે છે. એટલે સમવિભાજનની પ્રક્રિયાનો સૌથી મહત્વનો ફાળો એ કોષનું રિપેરિંગ સમારકામ કરવાનો છે. અને આગળના જે MCQના વિડીયો લેક્ચર્સ હતા એની અંદર આ વસ્તુ આપણે સ્પેસિફાઈ કરેલી છે. 70માં પ્રશ્નમાં ઓપ્શન એ વિધાન એ સાચું થયું. કારણ આપણા રુધિર કોષો સતત બદલાઈ જતા નવા કોષો બને છે અને નવા કોષોના લીધે આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. અને આ પ્રક્રિયા સમવિભાજનમાં થાય છે. એટલા માટે સમવિભાજનનો સૌથી મહત્વનો ફાળો કોષના સમારકામનો છે. એટલે કારણ આર સાચું છે, વિધાન એ પણ સાચું છે અને આર એની સાચી સમજૂતી પ્રોપર આપે છે. 70માં પ્રશ્નનો જવાબ ઉપરના ઓપ્શનમાંથી જોઈએ તો જવાબ આવશે એ કે એ અને આર બંને સાચા છે, તેમજ આર એની સાચી સમજૂતી પણ આપે છે. પ્રશ્ન નંબર 71. 71માં પ્રશ્નની અંદર આપણે વાત કરીએ તો પ્રાણી કોષની અંદર કોષરસનું વિભાજન થાય ત્યારે મધ્યપટલ તરીકે ઓળખાતી તકતી જેવી રચના કેન્દ્રથી પરિઘ તરફ જોવા મળે છે.
જો આ આખું વાક્ય સાચું છે તો એક વસ્તુ એમાં ખોટું નાખી દીધું એટલે આખું વાક્ય થઈ ગયું ખોટું. કે પ્રાણી કોષમાં કોષરસ વિભાજન દરમિયાન મધ્યપટલ તરીકે ઓળખાતી તકતી જેવી રચના છે એ કેન્દ્રથી પરિઘ નહીં પરંતુ પરિઘથી કેન્દ્ર તરફ જોવા મળે છે. એટલે વિધાન એ ખોટું થયું. જો પ્રાણી કોષની જગ્યાએ વનસ્પતિ કોષ લખ્યું હોત તો આ વિધાન સાચું થાત. 71માં પ્રશ્નમાં વિધાન એ ખોટું છે. કારણ આર લખ્યું છે કે મધ્યપટલ પેક્ટિન નામના દ્રવ્યનું બનેલું હોય છે. તો મધ્યપટલ એ પેક્ટિન નામના દ્રવ્યનું બનેલું હોય સાચું. અને પેક્ટિન એ એક પ્રકારનું પ્રોટીન પણ છે. એટલે વિધાન એ ખોટું થયું. કારણ આર સાચું થયું. 71માં પ્રશ્નનો જવાબ આ ઓપ્શનમાંથી શોધવો હોય તો ઓપ્શન બી આવશે કે એ ખોટું અને આર સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 72 આપણી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ. એનું પહેલું વિધાન અંત્યાવસ્થા એકમાં રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાતું નથી. તો અંત્યાવસ્થા એકમાં રંગસૂત્ર દ્રવ્યમાં નહીં ફેરવાય કારણ કે આ એક અર્ધીકરણની ઘટના છે. એટલે વિધાન એ સાચું. કારણ આ કે અંતરાવસ્થામાં રંગસૂત્ર ખૂબ વિસ્તરેલી ગોઠવણી ધરાવતા હતા. આંતરાવસ્થામાં જ્યારે કોષ હતો અર્ધીકરણ પહેલા ત્યારે રંગસૂત્ર એકદમ વિસ્તરેલા હતા. એ વિસ્તરેલા હતા એના લીધે જ્યારે એ અર્ધીકરણમાંથી કોષ કે સેલ પસાર થાય છે ત્યારે એ અર્ધીકરણ પૂરું થઈને અંત્યાવસ્થા સુધી પહોંચે છે ત્યારે પણ એ રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાતું નથી કારણ કે પહેલેથી જ એની ગોઠવણી ખૂબ વિસ્તરેલી હતી. તો અહીંયા એ સાચું છે અને આર એ કેમ સાચું છે એનું રીઝન બતાવે છે. તો 72માં પ્રશ્નનો જવાબ આપણે ઓપ્શનમાંથી લખવો હોય તો જવાબ પહેલો આવશે કે એ અને આર બંને સાચા છે તેમજ આર એની સાચી સમજૂતી આપે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 73 જે આપણી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ. એનું વિધાન એ હવે આપણે જોઈએ કે આંતરાવસ્થાના એસ તબક્કામાં તારા કેન્દ્ર બેવડાય છે. તો આંતરાવસ્થાનો જે સંશ્લેષણ તબક્કો છે એમાં તારા કેન્દ્રનું દ્વિગુણન થાય છે જેના લીધે તારા કેન્દ્રની સંખ્યા ડબલ થાય છે. એટલે આપણે એને એવું બોલી શકીએ કે આંતરાવસ્થાના સંશ્લેષણ તબક્કા દરમિયાન તારા કેન્દ્ર બેવડાય છે. તો 73માં ક્વેશ્ચનમાં વિધાન એ સાચું આવ્યું. કારણ આર એનું એમ કે છે કે દ્વિધ્રુવીય ત્રાક એ પ્રોટીનના કોષરસીય તંતુ છે. તો જ્યારે તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવમાં ગોઠવાય અને ત્રાક તંતુઓનું નિર્માણ કરે આ તંતુઓ હંમેશા પ્રોટીનના બનેલા હોય તો એ વિધાન પણ સાચું છે. આ પ્રોટીનના તંતુ બંને ધ્રુવ પર ગોઠવાય અને ત્યાંથી નીકળીને રંગસૂત્રના કાઇનેટોકોર સાથે જોડાય. બરાબર. એટલે 73માં ક્વેશ્ચનનું વિધાન એ સાચું થયું. વિધાન આર પણ સાચું. તો એની અંદર તારા કેન્દ્ર બેવડાવવાની વાત છે, આરની અંદર ત્રાક તંતુઓની વાત છે. એટલે બંને વિધાનને પરસ્પર એકબીજા સાથે કઈ લેવા દેવા છે નહીં. એટલે 73માં ક્વેશ્ચનમાં એ અને આર બંને સાચા તો થયા પણ આરને એ સાથે કોઈ સામ્યતા નથી. એટલે ઉપરના ઓપ્શનમાંથી આપણે એનો જવાબ શોધવો હોય તો 73માં ક્વેશ્ચનમાં જવાબ આવશે બી કે એ અને આર બંને સાચા પણ આર એની સમજૂતી નથી. તો 73માં ક્વેશ્ચનની સાથે અહીંયા આપણે જે એ વિધાન અને આર કારણ પ્રકારના પ્રશ્નો હતા એ બધા પૂરા થયા જેના આપણે અહીંયા સોલ્યુશન કર્યું. સાથે સાથે ઉપર આપણે ખરા ખોટા પ્રકારના વિધાન વાક્યો પણ જોયા. હવે આપણે જે પ્રશ્નો સોલ્વ કરવાના છે એ છે જોડકા વાળા પ્રશ્નો. બે કોલમ આપેલી હશે જોડકાની
અને સાચા જોડકા પસંદ કરીને એનો ઓપ્શન આપણે 4 વિકલ્પોમાંથી શોધવાનો છે. તો એક પ્રેક્ટિસ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 74 કે જેમાં કોલમ 1 માં સમવિભાજન, અર્ધસૂત્રણ, સમસૂત્રણ અને ઝાયગોટિન આપેલું છે. જ્યારે કોલમ 2 માં સાયનેપ્સિસ, અર્ધસૂત્રી વિભાજન, અલિંગી પ્રજનન અને વિષમ વિભાજન આપેલું છે. તો આપણે વસ્તુને જોડીએ એકબીજા સાથે. તો સૌથી પહેલા સમવિભાજન. તો સમવિભાજનની જોડી આવે આર, અલિંગી પ્રજનન. બીજું છે અર્ધસૂત્રણ. તો અર્ધસૂત્રણ કે એને આપણે જોડીએ છીએ એસ સાથે વિષમ વિભાજન એટલે અર્ધસૂત્રણ. ત્રીજું સમસૂત્રણ. તો સમસૂત્રણને આપણે જોડીએ છીએ અર્ધસૂત્રી ભાજન 2 સાથે, કારણ કે અર્ધીકરણ 2 એ સમવિભાજન સાથેની સામ્ય ઘટના છે. અને ચોથી અવસ્થાનું નામ છે ઝાયગોટિન. તો ઝાયગોટિનને આપણે જોડીએ છીએ પી સાથે, સાયનેપ્સિસ, કારણ કે ઝાયગોટિન અવસ્થામાં સાયનેપ્સિસ ઝીપરવાળી પેન્ટની ચેનવાળી રચના. તો અહીંયા 74માં પ્રશ્નમાં પહેલામાં આવ્યું આર, બીજામાં એસ, ત્રીજામાં ક્યુ અને ચોથામાં પી. તો 74માં પ્રશ્નનો જવાબ થયો ઓપ્શનમાંથી પહેલો એ 1R, 2S, 3Q અને 4P. તો આ પ્રકારે આપણે જોડકા હવે જોડવાના છે. બીજો એક પ્રશ્ન આપણે અહીંયા લઈએ, પ્રશ્ન નંબર 75. બરાબર. તો આ 75માં પ્રશ્ન સાથે આપણે આ લેક્ચરને પૂરો કરશું. છેલ્લો પ્રશ્ન આજના લેક્ચરનો ક્વેશ્ચન નંબર 75. એમાં કોલમ 1ની અંદર છે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. બરાબર. ચારે ચાર સમવિભાજનની 4 અલગ અલગ અવસ્થાઓ છે. અને કોલમ 2 માં છે દ્વિધ્રુવીય ત્રાકનું સંકોચન, અંગિકાઓનું પુનઃસ્થાપન, દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ અને વિષુવવૃત્તીય તલની રચના. તો 75માં પ્રશ્નને હવે આપણે યોગ્ય વિકલ્પો સાથે જોડીએ. તો પૂર્વાવસ્થામાં આવે ત્રીજું આર, દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ, ત્રાક તંતુઓ ઉત્પન્ન થાય. બરાબર. પૂર્વાવસ્થામાં ભાજનાવસ્થાની અંદર વિષુવવૃત્તીય તલની રચના થાય. ભાજનોત્તરાવસ્થાની અંદર દ્વિધ્રુવીય ત્રાક જે પૂર્વાવસ્થામાં બન્યા હતા એ હવે અહીંયા સંકોચ આવવા લાગે. અને અંત્યાવસ્થાની અંદર અંગિકાઓ જે પૂર્વાવસ્થામાં ગાયબ થઈ હતી એનું પુનઃ સ્થાપન થાય, જેમાં કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ વગેરેનો સમાવેશ થાય. તો અહીંયા પહેલામાં ત્રીજું, બીજામાં એસ, ત્રીજામાં આર, ચોથાની અંદર ક્યુ. એ પ્રકારે આપણે જોડકા જોડીએ તો 75માં પ્રશ્નનો સાચો જવાબ આવે બી, 1R, 2S, 3P, 4Q. તો આ પ્રકારે આપણે અલગ અલગ MCQને સોલ્વ કરવાના છે. બરાબર. આજના લેક્ચરની અંદર આપણે ખરા ખોટા પ્રકારના પ્રશ્નો જોયા, એ વિધાન અને આર કારણવાળા પ્રશ્નો પણ જોયા, અને સાથે સાથે જોડકા પ્રકારના પ્રશ્નો જોયા. હજુ જોડકાના ઘણા બધા પ્રશ્નો બાકી છે, જે આપણે આગળના વિડીયો લેક્ચર્સની અંદર ક્રમશઃ સોલ્વ કરીશું અને પ્રેક્ટિસ કરીશું. જ્યાં તમને કંઈ ના ખબર પડે અથવા અટકાવ ત્યાં તમે પૂછી શકો છો. સાથે સાથે બોર્ડના વિડીયો લેક્ચર્સ પણ તમે જોડતા રહેશો અથવા બુક લઈને વાંચવાનું કામ ચાલુ કરતા રહેશો તો આ જે પણ કંઈ પ્રશ્નો MCQ સોલ્વ કરાવીએ છીએ એ તમને ઇઝીલી આવડી જશે. તો આની સાથે જ આપણે આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.